સાબરકાંઠાથી સમાચાર છે। અરવલ્લીના પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડની સરકારને ચીમકી સામે આવી છે। બીજેપી નેતા અને પૂર્વ એમપી દીપસિંહ રાઠોડે રાજ્ય સરકાર સામે બાયો ચઢાવી છે। 2 દિવસ પહેલા અકસ્માતમાં 2 યુવકોના મોત થયા હતા અને જે અંગે પૂર્વ એમપીએ લાલ આંખ કરી હતી। બેફામ દોડતા વાહનો સામે કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી તેઓએ ઉચ્ચારી છે। ખાણ ખનીજ વિભાગ, રેવન્યુ વિભાગ, કલેક્ટર સામે પૂર્વ એમપીના આક્ષેપ સામે આવ્યા છે। તમામની રહેમનજર હેઠળ ગેરકાયદેસર ખનન ચાલતું હોવાનું પણ તેમણે આક્ષેપ લગાવ્યો છે। આગામી સમયમાં ખનીજ ચોરી ન અટકે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। અમારા ત્યાં મોટામાં મોટો પટ છે જે સાબરમતી અને હાથમતીનો સંગમ, તેઓ આગળ નાવડી મૂકી, ગેરકાયદેસર નાવડી મૂકી, ઓછામાં ઓછી 25 થી 30 નાવડીઓ મૂકી છે। એમાંથી જ્યારે રેડ પાડવામાં આવે એટલે ગમે તેવો રેડ કરે અને એમાંથી જેમ દાહોદ ને બીજા બધા જે પરિસ્થિતિ ઊભી થઈ કે ભાઈ એની ગાડી પર સીપ ગોઠવવામાં આવે અથવા તો એમના માણસો મૂકેલા હોય એટલે પહેલી જ ખબર પડી જાય કે ભાઈ આ ખનીજ વાળા આવવાના છે, એટલે તકલીફ મોટી થઈ જાય એટલે પકડાય જ નહીં, કોઈ પકડે નહીં। એટલે મેં ક્યાંય રેડ પાડી છે તો રેડ 2 ટ્રેક્ટરો પકડે તો એક ટ્રક પકડે અને મેં રેડ પૂરી કરી દીધી। માત્ર ખરેખર જેટલી નાવડીઓ મૂકેલી છે તો લાકરોડાથી મોડી અને પેલું સંગપુર સુધી જે મૂકેલી છે એમાં મૂળ મુશ્કેલી જુદી છે કે અડધો મહેસાણાનો ભાગ આવે, અડધો ગાંધીનગરનો ભાગ આવે અને બીજો સાબરકાંઠાનો આવે। એટલે સાબરકાંઠામાં કહેવા આવે કે તો મહેસાણામાં છે, મહેસાણાવાળો કહે કે આ તો ગાંધીનગરમાં છે, એટલે કોઈ પકડાતા નથી। પણ ખરેખર નદીનો જે રપકો છે એમાં મોટો રેતીનો જથ્થો તો આજે લગભગ 75% ચોરી થઈ ગઈ છે। રોજ પાણી ભરીને રસ્તાઓ પણ તોડી નાખે છે। તો મોરી પણ અમારા વાઘપુરમાં પણ પરિસ્થિતિ ખરાબ હતી, આજે પિલુદ્રાનો રસ્તો પણ નહીં રહ્યો। ખરેખર આવા લોકોને પકડવા જોઈએ, માદ કરવા જોઈએ। જો આમાંથી કંઈ પગલો ભરવા નહીં આવે તો ગોધી ચિંતા રહેશે, અમારી રાહદારી નીચે અમે પગલો ભરીશું। પછી કહેતા નહીં કે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને પછી મુશ્કેલી જુદી ઊભી થશે તો આની જવાબદારી સરકારની જ રહેશે જો પગલો નહીં લેવામાં આવતો। એ ચોક્કસ રીતે હું ખાતરીપૂર્વક કહું છું કે આમાં માત્ર ને માત્ર રેવન્યુ, પોલીસ અને ખાણ ખનીજ પોલીસ 4 લોકો ભરેલા છે, 4 લોકો આપતા ઉઘરાવશે મોટા માટે પરિસ્થિતિ આવી છે।